બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજકોટમાં ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર થઈ છે। રહેણાંક મકાનનો કોમર્શિયલ ઉપયોગ થશે તો કાર્યવાહી કરાશે। ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી બતાવી હતી। ગીચ વિસ્તારમાં 10,000થી વધુ ગેસના બાટલાનો ઉપયોગ થતો હતો। મેયરે ફાયર અધિકારી અને વેપારીઓ સાથે બેઠક કરી હતી। ફાયર સાધનો વસાવવા માટે સૂચના આપવામાં આવી છે। અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને નોટિસ આપવામાં આવી છે। સોની બજારમાં દુકાનોમાં ફાયર સેફટીના સાધનો વસાવવા સૂચના આપવામાં આવી છે। રાજકોટના સોની બજારમાં જે આગ લાગી હતી ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉક્ટર નેહલ શુક્લા દ્વારા સોની બજારના વેપારીઓ સાથે એક બેઠક કરવામાં આવી હતી। આપણે તેમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। નેહલભાઈ, સોની બજાર એટલે આપ પણ જાણો છો ગીચ વિસ્તાર છે ને આવી રીતના આગ લાગે ત્યારે મોટી દુર્ઘટના થવાની પણ શક્યતા। વેપારીઓ સાથે બેઠક કરી શું ચર્ચાઓ કરવામાં આવી છે, શું કહો છો? સોની બજાર આશરે રાજાશાહીથી પણ જૂના વખતમાં એસ્ટાબ્લિશ થયેલી બજાર છે અને માત્ર રાજકોટ નહીં, આખા ગુજરાતભરમાં આવી બજારો સ્થિત છે અને અત્યંત સાંકડી ગલીઓ છે, અત્યંત સાંકડી ઓલામાં દુકાનો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની પણ જ્યારે રચના નહોતી થઈ એ પહેલાંની આ બધી દુકાનો અને એ પહેલાંનો આ બધો ધંધો ચાલી રહ્યો છે। તેમ છતાં પણ એક તકેદારીના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિની જાનહાનિ ન થાય, કારણ કે ધનહાનિ થાય એને પહોંચી શકાય છે, જાનહાનિ ન થાય એના માટે સોની બજારના આગેવાનોની મિટિંગ બોલાવી હતી અને અમારા બધા અધિકારીઓને સાથે બેસાડ્યા હતા। હવે અમે લોકો એક એ મિટિંગમાં જે નિરાકરણ આવ્યું છે કે દરેક દુકાન દીઠ એ લોકો એક અગ્નિશામક યંત્ર કમસે કમ એની દુકાનમાં રાખે, કારણ કે દુકાન એટલી નાની હોય છે કે જો આગ લાગે તો બહારથી મદદ તરત ન મળે તો આગ ફેલાઈ જ જવાની છે। એટલે દરેક વેપારી અગ્નિશામક યંત્ર એની દુકાનમાં રાખે આવી એક અમે લોકો અહીંયાથી એમને એક તકેદારીવાળો પત્ર મોકલીએ છીએ। ખાસ જે રીતના વાત કરવામાં આવે સોની બજાર, આપે કીધું રાજાશાહી વખતની, પરંતુ અત્યારે એવું છે કે હાઈરાઇઝ બિલ્ડિંગો બનાવી નાખવામાં આવ્યા છે, બહુ મોટા હાઈરાઇઝ બિલ્ડિંગો, કારણ કે ત્યાં બાંધકામ કરવું અશક્ય, ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગ બની ગયા ને એના કારણે પણ એક માળની અંદર આગ લાગે તો બધાયનો જીવનો જોખમ રહે છે। તો એના માટે શું તકેદારી ખાસ, કારણ કે જો એક માળ લાગશે તો બધાયમાં અસર થવાની છે અને અમુક એવા છે કે રેસિડેન્સ મકાન છે ને કોમર્શિયલ ખડકી દીધા, ચોપડે રેસિડેન્સ બોલતા હોય છે। જે બિલ્ડિંગો 15 મીટરથી વધારેની હાઇટ ધરાવે છે એને સરકારના GDCRના રૂલ ઓટોમેટિકલી લાગે જ છે, પરંતુ ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે એમાં 15 મીટરથી નીચેની હાઇટ ધરાવતા બિલ્ડિંગો ઉપર કોઈ રૂલ લાગુ પડતા નથી। તેમ છતાં પણ એમને તકેદારીના ભાગરૂપે ઓફિસ દીઠ અમે લોકો અગ્નિશામક યંત્ર રાખવા માટેની તકેદારી કરી રહ્યા છીએ અને સોની બજારનું જે એસોસિએશન છે એ પણ આમાં પોતાની સંયુક્ત જવાબદારી સમજી નૈતિક રૂપે આ બધા મશીનો ફિટ કરાવવાનું વેપારીઓને સમજાવશે। રેસિડેન્સની જગ્યાએ કોમર્શિયલ યુઝ થાય, દાખલા તરીકે કે ઘર છે ને એમાં બાંધકામ કરીને કેટલું યોગ્ય, કારણ કે જીવનો જોખમ વધારે છે। જે સંત કબીર રોડ પર એવું જ સામે આવ્યું, રેસિડેન્સનું મકાન હતું પ્લાન અને હાઈરાઇઝ ખોટી રીતના કોમર્શિયલ ઉપયોગ થાય છે, આવી ઘટના વધારે બનતી હોય છે, જેમ TRPમાં પણ એવું જ થયું હતું। એ તો ગેરકાયદેસર જ વાત છે, એટલે આવું કોઈ વસ્તુ હોય તો ધ્યાન ઉપર આવશે એટલે પગલાં લઈશું। તો આ હતા નેહલભાઈ શુક્લા કે જે રીતના રેસિડેન્સની અંદર કોમર્શિયલ યુઝ થતો હોય છે કે પછી જે રીતના ઉપયોગ થતો હશે તો તેની સામે પગલાં લેવાની ખાતરી પણ આપવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।